નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે। હવામાન વિભાગે 10 જૂન સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્ય પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તરીય પાકિસ્તાન નજીક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના મહેસાણા અને ગાંધીનગર ઉપરાંત અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ રાજ્યમાં સક્રિય બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ઉત્તરીય પાકિસ્તાન નજીક સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા છે। બીજી તરફ કેરળમાં પ્રવેશી ચૂકેલું દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં વધુ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસાની પ્રગતિને અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। તો આગામી 10 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। વરસાદ અને તેજ પવનને ધ્યાનમાં રાખીને ખેડૂતો તેમજ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે। ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવી સાથે વરસાદની આગાહી કરી છે। પ્રી મોન્સૂન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા, વીજળીના ચમકારા અને તેજ પવન ફૂંકાઈ શકે છે। ખાસ કરીને 6 જૂનથી 10 જૂન સુધી ગુજરાત પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છના દક્ષિણ અને દક્ષિણ પૂર્વ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં ગાજવીજ અને વીજળીના ચમકારા થવાની પણ સંભાવના છે। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની ધારણા છે અને કેટલાક વિસ્તારોમાં તે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતાને કારણે પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। આ સિસ્ટમોને કારણે તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે। ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થઈ ગઈ છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે પવન અને ગાજવી સાથે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરામાં વરસાદની આગાહી છે। બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દક્ષિણ ગુજરાતમાં પણ અનુભવાય છે। ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદની આગાહી કરી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।